ચાલો ત્યારે સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં ને અત્યારે વાગ્યા છે રાતના 9 તો તમને થશે કે અત્યારે 9 વાગે વ્લોગ ચાલુ કર્યું છે. આમ તો ડેલી રૂટીનનું આપણે સવારના ગુડ મોર્નિંગ સાથે વ્લોગ ચાલુ કરતા હોઈએ છીએ, પણ આજે કંઈક સ્પેશિયલ ડે છે. આજે તારીખ છે 3 જાન્યુઆરી. 3 જાન્યુઆરીના એક કાંઈ છે સ્પેશિયલ તમારો બર્થડે. તો 3 જાન્યુઆરીના છે મારો બર્થડે. તો આજે કાંઈ સ્પેશિયલ કે કાંઈ ઉજવવા જેવું કાંઈ રાખ્યો નહોતો બિકોઝ સમ રીઝન, બટ સાંજે કાલે શું થયું એ તમને કહી દઉં. તો જય ભગવાન બધા મિત્રોને સ્વાગત કરું છું નવા બ્લોગમાં. અને હવે પછી તમારી સાથે વાત કરું. આપણે બ્લોગની નોર્મલી સ્ટાર્ટ કરી દીધો છે, કેમ કે મોર્નિંગ તો હોય તો મોર્નિંગ સાથે કરીએ છીએ. તો જય ભગવાન આપણે બોલીને સ્ટાર્ટ કર્યો છે. તો ચાલો હવે તમને થોડીક ડિટેલ આપી દઉં આજના દિવસની. ચાલો ત્યારે તૈયાર થઈ ગયા છે છોકરા અને બધા બેસી ગયા છે. તો આપણે ચાલો તમને બતાવી દઉં, કાલની ભૂમિકા આપી દઉં થોડીક. ચાલો ત્યારે તમને બતાવી દઈએ. તો આપણે શાળામાં કાલે કામકાજ ચાલુ હતો. કાલનું તમને વાત કરું તો આપણે જે મારા રેગ્યુલર વ્લોગ જોવે છે એમને ખબર જ છે કે અત્યારે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ છે. તો રાત્રે આપણે મેચમાં પણ જોવા માટે પણ જવાનું હતું, પણ કાલે કામ પણ થોડોક વધારે બાકી હતો. તો આપણે યુટ્યુબ લાઈવ આવે જ છે. તો તમારે અત્યારે નાઇટ મેચ જોવી હોય તો ATV ક્રિકેટ લાઈવ ટુર્નામેન્ટ, નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ જે આપણે અહીંયા આ ધરીમાં ચાલુ છે એ આવે જ છે. તો તમે જોઈ લેવાની. હું પણ કાલે યુટ્યુબમાં જોતો હતો અને કામ કરતો હતો રહ્યો. ઘણું બધું કામ કાલે ફિનિશ કરી નાખ્યો. એમ કરતાં કરતાં રાતના 12 વાગી ગયા. અને હંસા અહીંયા જોઈ શકો છો, આ મારું ઘર છે ને સામે રમેશભાઈનું ઘર છે સામે ત્યાં દેખાય એમાં. તો હંસા ત્યાં હતી ઘણી બધી યાર, કલાક 1.5-2 કલાક ત્યાં જ હતી અંદર. અને હંસા ને મમતા ને હિના તો એ ઘરમાં જ હતી. તો મને એવું કામ કરતો હતો ને થોડુંક એવું થયું કે મને કીધું કાંઈ સરપ્રાઈઝ મારા માટે કાંઈ સરપ્રાઈઝ નથી, કેમ કે 12 વાગ્યા પછી આપણું બર્થડે ચાલુ થતો હતો. મેં કીધું કાંઈક એવો કાંઈ પ્લાનિંગ નથી કરતા ને, કાંઈ ગિફ્ટ પેકિંગ કે શું કરે છે. થોડોક આમ જરીક ડાઉટ થયો. પછી હું કામ પૂરો થયો એટલે ત્યારે જ એક્ઝેક્ટ 12 વાગી ગયા હતા. એટલે 12માં થોડીક 1-2 મિનિટ બાકી હતી. તો રૂમમાં જઈને મેં કીધું હે એવરીબડી વિશ મી હેપી બર્થડે એમ કરીને બતાવ્યા. તો ત્યારે જ એક્ઝેક્ટ 12 વાગ્યા હતા. અને મેં કીધું મેં કાંઈ મજાકમાં કીધું શું, મેં કીધું હું તો વાટ જોઉં છું. મેં કીધું કાંઈક સરપ્રાઈઝ કરે છે એટલે હું આવતો નહોતો અંદર. ને કીધું કાંઈ સરપ્રાઈઝ છે. તો બધા દાંત કાઢીને આમાં ડેરી ગયા કે કાંઈ અમે તો અહીંયા તોરણ બનાવતા હતા ને કાંઈ સરપ્રાઈઝ નથી. પણ પછી આજના દિવસે તમને કીધું કે કાંઈ એવું ખાસ રાખવાનું જ નહોતો, કાંઈ બહાર જવાનું કે ના સ્પેશિયલ ડે કાંઈ એવું હજુ હતું જ નહીં. પણ હંસાએ મારા માટે એક સરપ્રાઈઝ કેક મંગાવી લીધું છે. તો આપણે એને કેક કટિંગ કરવાનું છે. તો તમને પણ સાથે ઇન્વોલ્વ કરી લઈએ કેક કટિંગમાં. તો બને રહેજો આજના વ્લોગમાં કન્ટિન્યુ. ના હોય તો આયુષભાઈ આપણા માટે સરપ્રાઈઝ કાંઈક પ્લાનિંગ કરી નાખી છે. એન ભાઈ પર રેડી થઈ ગયા છે. અમે જમી લીધા હે, હવે બધાનું શરૂ કરવાના છે. सब्सक्राइब करना तुमका बर्थडे आएगा. बाय बाय. मुझे बूट पहना. अच्छा तो मुझे चश्मा भी पहननी है. पापा और કેટલી વાર લાગી છે સરપ્રાઈઝ દઈશ પછી કહીશ તમારે. શું કરીશ? સરપ્રાઈઝ તમારે દઈશ ને પછી તમારે કહીશ એ સરપ્રાઈઝ બનાવ્યા પેકિંગ કરે કેટલી વાર લાગી છે. ચાલો તો આપણે કાવ્યાબેન આવી ગયા છે, બાબુભાઈની છોકરી એટલે મારી ભત્રીજી. અને મને એક કાર્ડ આપી ગઈ હતી. ચાલો બતાવી દઈએ તમે. થેન્ક યુ. તો મારા માટે એક કાર્ડ ડિઝાઇન કરીને લઈ આવી હતી. મને પૂછતી હતી કે તમારો ફેવરેટ કલર. તો મારા માટે કાર્ડ બનાવીને લઈ આવી છે. અને મને પૂછા કરતી હતી કે તમારો ફેવરેટ કલર. તમે ઘણું વિચાર્યું. પછી મેં કીધું પિંક. અને પછી કીધું રેમ્બો કલર, કેમ કે મને બધા કલર પસંદ જ છે. રેમ્બો પણ બનાવી આવી ને પિંક પણ કરી આવી ને અહીંયા ડિઝાઇન પણ કરી આવી છે, રાઇટિંગમાં લખી પણ આવી છે, જોઈ શકો છો. મેં એને કીધું હતું કે મારે 39 વર્ષ થયા, પણ આમ તો 40 વર્ષ પૂરા થયા છે મને આજે. ચાલો ત્યારે 40 વર્ષ પૂરા થયા છે એટલે મને પણ વિશ્વાસ નહીં આવતો કે 40 સુધી પહોંચી ગયો છું. અને 40 સુધી પહોંચવામાં ક્ષણિક વાર જ લાગે છે. આમ તો સમય જતા વાર નથી લાગતો. અને છોકરા પણ જોઈ શકો છો એક્સાઇટેડ છે.
ઘણા દિવસ ત્યાં કેક કટિંગ નથી કરીને એવું પણ લાગતું હતું કે છોકરા માટે મંગાવી લઈએ, પણ કાંઈ એવું રાખ્યું નહોતું. પણ સરપ્રાઈઝ કેક આવી ગયો છે, તો સરપ્રાઈઝ કેક કટિંગ આપણે કેક કટિંગ કરવાની છે. સરપ્રાઈઝ કેક આવ્યો છે એની. અને પપ્પા તમે કેટલી મંગાવી સરપ્રાઈઝ હતો પણ તમને ખબર પડી ગઈ તો હેપી બર્થડે અને હજી એક સરપ્રાઈઝ છે. થેન્ક યુ. અને તો સાહેબ ભાઈ આપણે હેપી બર્થડે કે છે રહ્યા. બોલો. અને હજી એક સરપ્રાઈઝ છે. હજી એ છે? તો આજ સરપ્રાઈઝ નું બાળ આવી ગઈ છે હે? હજી છે? વાવ, તો અમેઝિંગ. બહુ મજા આવી જશે સરપ્રાઈઝ લેવાની, નહીં? ચાલો ત્યારે રેડી થઈ ચૂક્યા છે કેક ઓનર ઓફ કેક. તો સરપ્રાઈઝ આપી દીધી છે હંસાએ ને કેક મંગાવી લીધું છે. તો જોઈ શકો છો રેડી પણ થઈ ગયા છે. કેક કટિંગ બહુ જલ્દી ક્ષણિક વારમાં જ કેક કટિંગ કરવાની છે. તો બન્યા રહેજો બ્લોગમાં. બોલો. એક્સાઇટેડ. તો આયુષ પણ અમારે બહુ એક્સાઇટેડ છે આજે. અયન ભાઈ પણ ચશ્મા લગાવી દીધી છે, જોઈ શકો છો. ચાલો ત્યારે કેક કટિંગ કરવાની છે. તો આ દિવસે બધા ભેગા મળી છે. તો આ દિવસને યાદગીર બનાવી દઈને યાદગીરીમાં લઈ પણ લઈએ, બ્લોગમાં લઈ લઈએ. તો જોઈ શકો છો બધા એકઠા થાય છે. આખો ઘર સાફ થઈ જાય. શું થઈ જાય? ભરાઈ જાય. પૂરી દુનિયા આવી જાય. ચાલો તારે બોક્સ ને ખોલવા જઈ છે રહ્યા, ઓપનિંગ કરવા જઈ છે રહ્યા. જોઈએ હવે કેવો કેક છે. હું કરું પપ્પા. પેલા કાઢ. જોઈ શકો છો કેક. ચોકલેટ બધી આપણે કરો ખોલી રાખો. ચાલો તો આપણે એને સેટ કરી નાખી એની જગ્યાએ. ચાલો તો આસ્તે આસ્તે બધા એકઠા થાય છે રહ્યા. શું જોઈએ? શું જોઈએ? શું જોઈએ? ખબર નહીં.
ત્યાં લઈ ગયા તારો ફોટો લઈ લો. તો જોઈ શકો છો આપણે આયુષભાઈની સરપ્રાઈઝ ગિફ્ટ મારા માટે સ્કેચ બનાવી નાખ્યો છે, કેટલું મસ્ત બનાવ્યું છે જોઈ શકો છો. ચાલો ત્યારે હવે કેક કટિંગમાંથી આપણે ફ્રી થઈ ગયા છીએ ને, તો આજે સરપ્રાઈઝ કેક આવી ગયો હતો ને આપણે કેક કટિંગ કરી નાખી ફૂલ ફેમિલી સાથે. તો આમ તો તમને કીધું કે કાંઈ આયોજન નહોતું આજનું, પણ અચાનક સરપ્રાઈઝ આપી દીધી કેકની, તો કેક કટિંગનું નાનકડો ફંક્શન ગોઠવી નાખ્યો અને તમારા સાથે શેર પણ કર્યો. સાંજે મારો એ વિચાર હતો કે હું એક વિડીયો બનાવીશ, ખાલી એક સ્પીકિંગનું કે બોલવાનું, કે તમારા સાથે મારા વિચાર શેર કરવાનો, અમુક લાઈફ વિશે ને, ડેથ વિશે ને, જન્મદિવસ વિશે ને. તો એ હવે આપણે મુલતવી રાખીએ, કેમ કે આ વ્લોગ આપણે બનાવ્યો છે, તો આ વ્લોગને પણ તમારા સાથે પહોંચાડવો, એડિટિંગ કરીને રેડી કરવો પડશે. ચાલો ત્યારે હવે વિડીયોને એન્ડ કરવાનો પણ સમય આવી ગયો છે. તો આપણે, જો તમે વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર કરી દેજો, અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ બટનને પણ હિટ કરી દેજો. તો મળીએ ફરી એક નવા વ્લોગ સાથે. આજ માટે આટલું જ. બાય બાય.